ભદ્ર ચોકમાં એક જ સપ્તાહમાં જેસીથી તેવી સ્થિતિ જોવા મળી। ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીમાં ગત મંગળવારે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરને હાજર રાખી દબાણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી હતી। દૈનિક કામગીરીનો રિપોર્ટ ઉપરી અધિકારીઓને સોંપવા પણ આદેશ આપવામાં આવ્યો અને કાયમી ધોરણે દબાણ હટાવવા સૂચના આપવામાં આવી। પરંતુ એક સપ્તાહ બાદ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરતા એસઆરપીની અને સ્થાનિક પોલીસની ટુકડીઓ જોવા તો મળી, પરંતુ દબાણો અંગે સ્થિતિમાં કોઈ જ ફેરફાર નથી જોવા મળ્યો। લાયસન્સ ધારક ફેરિયાઓને ઊભા ન રાખવા આદેશ બાદ પણ દબાણ ખસેડવાની ગાડીઓ આસપાસના ફેરિયાઓ બેઠેલા નજરે પડ્યા છે। અંદાજે 700 જેટલા ફેરિયાઓ લાયસન્સ વગર ભદ્ર ચોકમાં દબાણ રૂપે ધંધો કરે છે। એસ્ટેટ કમિટીની બેઠકમાં સ્પષ્ટ સૂચના બાદ પણ ભદ્રની સ્થિતિમાં કોઈ જ ફેરફાર જોવા નથી મળ્યો। અમદાવાદ મહાનગરપાલિકા માટે ભદ્ર પ્લાઝા ગળાનું હાડકું બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અલગ અલગ 6 થી 7 વખત અમદાવાદ મહાનગરપાલિકાએ ભદ્ર પ્લાઝા ખાતેના દબાણો દૂર કરવાનો નિર્ણય કર્યા બાદ પણ હજી સુધી સ્થિતિમાં કોઈ સુધાર જોવા મળતો નથી। પરિસ્થિતિ એ પ્રકારની બને છે કે જ્યારે પણ આદેશ કરવામાં આવે તે વખતે એસ્ટેટ વિભાગની જે ટીમો છે તે નાના દબાણ છે તેને દૂર કરી અને કામગીરી રોજબરોજની બતાવી દેતી હોય છે। અંતે પરિસ્થિતિ એ પ્રકારની બની કે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરને પણ હાજર રાખવામાં આવ્યા અને તેમને પણ 7 દિવસ સુધી કડક આદેશ કરવામાં આવ્યા કે ભદ્ર ચોક છે તેમાં જે દબાણ થયા હોય તેને દૂર કરવા। પરંતુ પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ આ પ્રકારની છે। ગત સપ્તાહે આદેશ કરાયા હતા, પરંતુ પરિસ્થિતિમાં કોઈ પણ સુધાર હજી સુધી આવ્યો નથી। અમદાવાદ મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસ તરફથી અહીંયા આગળ બંદોબસ્ત સતત ફરી રહ્યો છે, પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની છે કે ભદ્રકાળી માતાનું મંદિર છે તેની બહાર પણ એટલા ફેરિયાઓ છે તે બેઠેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ કમિટીમાં તે આદેશ કરવામાં આવ્યો હતો કે 7 દિવસ સુધી સતત આ કામગીરી કરી અને મધ્ય ઝોન છે તેને દબાણ મુક્ત કરવો, પરંતુ તે આદેશ માત્ર કમિટીના ખંડ પૂરતો રહી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ છે। અને મળતી માહિતી અનુસાર હાલના તબક્કે અમદાવાદ મહાનગરપાલિકા વિચારણા કરી રહ્યું છે કે ભદ્ર પ્લાઝામાં જે દબાણ ઊભા થઈ રહ્યા છે તેની સામે કાયમી કાર્યવાહી કેવી રીતના કરવી, જેથી કરીને જે લાયસન્સ ધારક ફેરિયાઓ છે તેના સિવાય અન્ય અનધિકૃત લોકો છે તે અહીંયા આગળ ધંધો વેપાર ન કરી શકે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આજે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જે ભદ્ર પાસે જે દબાણો થાય છે એના માટે સ્પેશિયલ શું એમનું પ્લાનિંગ છે, કઈ રીતે એ લોકો અમલ કરવા માગે છે અને એસઆરપીની ફાળવણી એના માટે પણ કરી છે, તો એનો ઉપયોગ કરીને જે દબાણો થયેલા છે ભદ્રની આજુબાજુના વિસ્તારમાં કઈ રીતે હટાવવાના એના માટેની માહિતી માંગવામાં આવી હતી।